હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું પૌવા બટેટા. પૌવા બટેટા બનાવવા માટે મેં ચોખાના પૌવા પહેલા સરસ પલાળી લીધા છે અને બધા જ મસાલા મેં સુધારી લીધા છે. ડુંગળી, ટમેટા, આદુ મરચાંની પેસ્ટ છે, કોથમીર છે, બટેટા બાફી અને આ રીતે કટ કરી લીધા છે. એક વાસણમાં હું તેલ લઉં છું. થોડુંક તેલ આગળ પડતું જ લેવાનું છે એટલે પૌવા બટેટા કોરા ના લાગે. અને ડાયટિંગમાં પણ ચાલે, હળવો નાસ્તો કહેવાય, જમવામાં પણ ચાલે, બાળકોને સ્કૂલે નાસ્તામાં આપવામાં પણ ચાલે એવા સરસ મજાના પૌવા બટેટા અત્યારે આપણે બનાવીએ છીએ. તેલ ગરમ થવા રાખી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે મેં અંદર રાઈ જીરું ફોડવા માટે રાખી દીધું છે. બધી જ રાઈ સરસ મજાની ફૂટી રહી છે, દેખાય છે તમને. આ રીતે રાઈ ફૂટી જાય એટલે એમાં હિંગ એડ કરી દીધી છે, હળદર એડ કરી દીધી છે. હળદર હું થોડી તેલમાં જ નાખું છું એટલે કલર સરસ અને જલ્દી આવી જાય. લીમડો અને આદુ મરચાંની પેસ્ટ નાખી અને મેં ડુંગળી સાતળી લીધી છે. થોડી વાર સરસ મજાના ગરમ તેલમાં નાખ્યું હતું એટલે તમે જોઈ શકો છો કેટલી સરસ ફ્રાય થઈ. તો આ રીતે થોડી વાર હલાવતા રહેવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. ગેસ વધારે નથી રાખવાનો. થોડી વાર થઈ જાય એટલે એમાં મેં ટમેટાના ટુકડા એડ કર્યા છે. આ રીતે ટમેટા પણ થોડી વાર માટે રેવા દેવાના છે. બધું જ મસ્ત મજાનું થાય છે. પૌવાને મેં ઝાઝી વાર પલાળી લીધા હતા એટલે પૌવા પણ એકદમ પોચા અને મસ્ત થઈ ગયા છે. સેજ અમથી અડધી ચમચી મેં આ નાખ્યું ઈ છે તજ, લવિંગ અને બાદિયાનો પાવડર. થોડી ખાંડ લીધી છે. ખાંડ અને લીંબુ પણ સરસ રીતે આગળ પડતા જ લીધા છે. મીઠું એડ કરી દીધું છે. બટેટા બાફવામાં મીઠું નાખેલું હતું એટલે એ પ્રમાણે લેવાનું છે. થોડું કલર માટે લાલ મરચું પાવડર લીધું છે. મરચા તીખા જ હતા પણ છતાં ગળાશ ખટાશ ને બધું આવે એટલે તીખાશ છતાં પણ બેલેન્સ તો થઈ જ જશે. આ રીતે બધું ધીમા ગેસ ઉપર ફ્લેમ કૂક થઈ રહ્યું છે અને હજુ પણ થોડી વાર માટે એક રસ થોડુંક થાય એ રીતે રેવા દેવાનું છે. થોડો લીંબુનો રસ એડ કરી દીધો છે અને આ રીતે હલાવતા જવાનું છે. જોઈ શકાય છે હળદર અને મરચાંના લીધે કલર કેટલો સરસ આવી ગયો છે અને બધું સરસ મજાનું કૂક થઈ ગયું છે. હવે એમાં બટેટા મેં આજ વખતે અગાઉથી બાફી લીધા હતા. ઘણીવાર જો બાળકો એમ કે બટેટા બાફેલા નથી નાખવા તો હું બટેટાની ચિપ્સ કરી અને પેલા તળી અને સાઈડમાં રાખી દઉં. બાળકોને આ રીતે ચિપ્સ તળેલી નાખીએ ને તો પણ ખૂબ મજા આવે છે. ટેસ્ટમાં પણ સારી લાગે છે. મસ્ત ગોલ્ડન બ્રાઉન ચિપ્સ કરી લેવાની પેલા, પછી બટેટા બાફવાની જરૂર રહેતી નથી. તો આ રીતે બટેટા બાફેલા સરસ એક રસ થઈ ગયા છે. હવે એમાં હું પૌવા એડ કરી દઉં છું. ધીમે ધીમે થોડા વધારે પૌવા છે. આ રીતે ધીમે ધીમે મેં બધું મોટું જ તપેલું છે એમાં બધા પૌવા મેં લઈ લીધા છે અને હલાવતા રહેવાનું છે. તેલ અને મસાલા વધારે ચડિયાતા જ કરેલા હતા એટલે હમણાં હું હલાવું છું. જોઈ શકો છો મસ્ત મજાનો કલર પણ આવી જશે. લાલ અને પીળો બધી જ રીતે સરસ દેખાય છે અને ગાર્નિશિંગ માટે આપણે સાઈડમાં કોથમરી પણ સુધારી લીધી છે. આ રીતે સરસ મજાના પૌવા થઈ ગયા છે, હલાવાઈ ગયા છે, રેડી થઈ ગયું છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. મસ્ત એકદમ છૂટા અને છતાં પણ સાવ પોચા બન્યા છે પૌવા. તો કેટલા સરસ દેખાય છે આ પૌવા. બધી જ વસ્તુ એડ કરવાથી પૌવા ખૂબ સરસ લાગે છે. જો તમને ફાવતું હોય તો થોડી વરિયાળી અને તલ પણ તમે વઘારમાં લઈ શકો છો પણ આજે મેં નથી લીધા. ઉપરથી મેં કોથમીરથી ગાર્નિશિંગ કરી લીધું છે અને આ રીતે પૌવા બટેટા ખૂબ મસ્ત મજાના બની ગયા છે. એને તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ઘણા લોકો ખજૂર અને આંબલીની ચટણી પણ સાઈડમાં કરતા હોય છે. દહીં સાથે ખાવામાં પણ પૌવા બટેટા બેસ્ટ લાગે છે. આજે મેં ખાલી ગ્રીન ચટણી લીધી છે. ગ્રીન ચટણીની રેસીપી પણ મેં વિડીયોમાં લગભગ ચેનલ ઉપર આપી દીધી છે જેમાં મેં બહુ મસ્ત